શિષ્યો એના ગુરુ પાસે જઈને કીધું તો ગુરુ બધા પ્રયત્નો કરી લીધા, હું હારી ગયો, થાકી ગયો, હવે મારાથી કંઈ થાય શકે એમ નથી, કોઈ રસ્તો ગુરુ મને હવે કોઈ રસ્તો મળતો નથી, તું શું કરી શકે? ધંધો કરું પણ મારી પાસે કાંઈ છે નહીં, કોઈ દે એમ કે લગભગ આટો લઈ લીધો, હવે કોઈ ઉંમરે ઊભવા દે એમ નથી, કેટલા રૂપિયા હોય તો ધંધો કરી, કે 100 રૂપિયા હોય તો હું ધંધો કરી શકું, કે તારા ઘરમાં ધૂંજારા છે, કે હા, એની તો તાણી નથી, કે આખા ઘરના ધૂંજારા ખખેરી હુંડલામાં ભરીને વેચવા નીકળી જાય, તને 100 રૂપિયા મળશે. અને ભાઈ નીકળો, ધૂંજારા લ્યો, કોઈ ધૂંજારા લ્યો, કોઈ ધૂંજારા લ્યો, સાંભળનારા ક્યાં ખોઈ ગયું લાગે, ઘરની દેઢા કોઈ લે અને એ વેસાતી મફત ન મૂકવા દે હુંડો, એ કોઈ વેસાતી લે, ઉપાડ ઉપાડ, વિચારો વિચાર કરે, મને ખબર છે કોઈ ન લે, પણ બે ગુરુના વેણ ઉપર દ્રઢ વિશ્વાસ, આખું ગામ ફેર્યો, આખું નગર ફેર્યો, કોઈ એ તો લે કોણ? એક વાણિયાની દુકાન પાસેથી નીકળ્યો એટલે વાણિયા એટલું કીધું, ભાઈ સવારનો તું આટા મારોસ, હાન પડવા આવી, કઈ વેચાણું? શેઠ આ વેચાય, કે તો તને ખબર છે કે નથી વેચાવાનું, તો તું નીકળો શું કરવા? કે મારા ગુરુએ કીધું તને 100 રૂપિયા મળશે. ગુરુના વેણ ઉપર આટલો વિશ્વાસ, કે મને મારા ગુરુના વેણ ઉપર વિશ્વાસ છે. એટલે વાણિયાએ કીધું મારે એક નિયમ છે કે ગામમાં કોઈ પણ ફેરીઓ આવે જો એને બોણી ન થાય તો મારે બોણી કરાવવી, પણ હું તને બોણી કરાવું તો તારું બીજું તો પડ્યું રહેવાનું છે, એક કામ કર, હુંડો મૂકી દે, લેવું તને 100 રૂપિયા ગણી દઉં. એ હુંડો મૂકી દીધો અને પાણામાંથી ખખડાવી 100 રૂપિયા ગણી દીધા. વાણિયાને છોકરો જોવે, કરી બાપે ભારી, એ દોડવાળો હુંડો મૂકીને વયો ગયો, અને મા દીકરા એ બે વાણિયાને જે ઉથડો લીધો. હા, આપણે બધા એના સંસારી જીવન છે, ખબર હોય, અમુક ઉંમર સુધી બાયુને છોકરાને કઈ કહેવાય પછી ન કહેવાય, કારણ કે એની છોકરાને એ કાનમાં રેડ્યું છે, મને ખબર હોય તારો બાપ પહેલેથી જ આવો છે, લીધો ઉથડો, કાં 100 રૂપિયા લઈ આવો અને કાં અમે વિયા જઈએ. આ લાખના 12,000 કરવા બેઠા. વાણીઓ કાંઈ બોલ્યો નહીં, પોતાની ખાધા પીધા વિનાનો પોતાનો જે માઢ હતો ઉપરનો ન્યા વયો ગયો ને એટલું કીધું, હે ઈશ્વર, મેં મારી ટેક જાળવી છે, હવે તારું જાણે અને તારું બિરુદ્ધ જાણે. બિરુદ્ધ હાચવવું પડે, તું જાણે અને તારું બિરુદ્ધ જાણે. એક વાત કરી તો મને યાદ આવે છે, એટલે ભુજની બજારમાં દોમ તડકો તો પેલો જાડેજા સાહેબ ને બેઠા છે ને, બહુ દૂરથી આવ્યા છે, એટલે એક પ્રસંગ હું કહું છું. દોમ તડકો, મુઠ્ઠી ભરીને જુવારના દાણા નાખો તો તરત દાણી ફૂટી જાય, નેરેડીમાંથી ત્રોસો પડે, ત્રોસાના પાણી હુકાઈ જાય ને હણકાનું તલકું તૂટી જાય, આવો દોમ ધકતો હતો. અને એ વખતે એક કણબી, એક પટેલ રેડું નાખતો હવે રા બચાવી લે, એ બાવા બચાવી લે, એ રા બચાવી લે, એ બાવા બચાવી લે, હું તારી રેત. અને ભુજનો ધણી રા દેહડજી એ બરોબર બપોરા કરીને સેજાલ ઉપર બેહવાની તૈયારી કરતા હતા, પલંગમાંથી અને કાનમાંથી દરદ ભર્યો અવાજ આવ્યો, અને એમને જરૂખિયા આવ્યા, ઈશારો કર્યો, હું છે હે બાવા. કચ્છમાં રાજાને લાડકા નામથી બાવા નામથી બોલાવે. હા, એ પ્યારું નામ છે, લાડકું નામ. એ બાવા, બાપ બચાવી લે, હું ગરીબ ખેડૂ મરી જાઉં છું. ઉપર બોલાયો, શું છે બાવા? ગયા દુકાળમાં 1000 રૂપિયાની જરૂર પડી હતી, વેપારી પાસે 1000 રૂપિયા લઈ આવ્યો. હું મારા વાલીડાએ ખૂબ સારી મહેરબાની કરી, હું વેપારીને 1000 રૂપિયા દઈ આવ્યો. હવે એને આજ મારી માથે કોર્ટમાં કેસ કર્યો છે, કીધું છે કે રૂપિયા નથી દઈ ગયો.
બાબા હું રૂપિયા નથી રોતો, મારો ઠાકર રીત છે મને 2 ચાહમાં દઈ દે હે, હું પાછા 1000 દઈએ, હું રૂપિયા નથી રોતો, પણ હું મારા નાકને રોઉં છું. મારી ઇજ્જત જાહે ને તો પછી પાછી ભુજની બજારમાં નહીં આવે, મને બતાવી લે. આહુડા જોઈ અને ભુજના ધણી એમ ચોક માણસ છે સાચો. હા, કોર્ટમાંથી કાગડિયા મગાવ્યા, વાણિયાને તેડાવ્યો કે પછી લુહાણ જે કોઈ વેપારી હોય, કોણ વેપારી તો બહુ મેં ગણી નથી લખ્યું, પણ વેપારીને તેડાવ્યું. શેઠ આ શું કહે છે? બાપા લખ્યું વચાય, જો લખ્યું વચાય. વરી કણબીના હામું જોઈને કીએ તારી કઈ ભૂલ તો નથી થતી ને? બાપા હું દઈ આવ્યો છું, કોઈ સાક્ષી કે કારો કાગડો નહીં. વાણોતર હતો કે ના બાપા? વાણોતર બપોરા કરવા ગયો હતો, કોઈ નહીં. એ સાહેબ બપોરની વાત હાલે, ભુજનો ધણી કાગરિયા ફેરવે, કાંઈ દેખાય નહીં, કાંઈ દેખાય નહીં. બધાય પુરાવા વેપારી કરી જાય. વેપારીને એક વખત કરડી આંખ કરીને કીધું કે ભુજનો ધણી નાગફણીઓ જડાવી દે. હજી હોય સત્ય કે ના બાપા લખ્યું વચાય, દઈ ગયો હોય તો નો આમાં મેં લખ્યું હોય. ભુજના ધણી ફરી કાગરિયા વાંચ્યા, વાંચતા 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 રોંઢો થયો. હવે તો રોંઢો થવા આવ્યો. સૂર્યનારાયણ નાળાવા રહ્યા, બપોરની વાત. ભુજનો ધણી વિચાર કરે કે ખેડૂત છે સાચો, પુરાવો નહીં. ફરી કાગરિયા વાંચ્યા, ફરી કાગરિયા વાંચ્યા. એમાં ચોપડાને છેલ્લે લખ્યું હતું કે સૂરજ ચંદ્રની સાખે. અને વાણિયા હમુજન કીધું કે શેઠ આ છેલ્લે શું લખ્યું છે? બાપા એ તો અમારા છે ને પેઢી દર પેઢીના રિવાજ હોય કે કોઈ પૈસાની લેતી દેતી કરવા આવે અને એ ટાણે કોઈ હાજર ન હોય તો અમે લખી નાખીએ સૂરજચંદ્રની સાખે. લખવાને કહેતા હા બાપા, એ અમે બધા પેઢી પેઢીથી લખે. ખેડૂના હામું ત્રાહી નજર કરીને કીધું કે આ લખ્યું એની પર તને વિશ્વાસ છે? મહારાજ કારા માથાનો માણસ છે, એ કોક દી લાલચમાં આવી જાય ને દગો કરે, બાકી મારો દાડો હુરેજ કોઈ દી દગો ન કરે, મારો દાડો હુરેજ દગો. એમ વિશ્વાસ છે કે હા? કે તો વાત કર, રૂપિયા દેવા ગયો ત્યારે કઈ ઘટના ઘટી? તારો કઈ અંગૂઠો લીધો, કઈ સહી લીધી, કોઈ બીજા કાગળમાં લીધી કે ના બાવા? કે તો કે એક મને યાદ છે કે એને છે ને આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી સાઈની ચોકડી મારી હતી મારા લખાણ ઉપર. ભુજના ધણીએ જોઈને કીધું કે આમ ચોકડીની ક્યાં કરી, કારું ટપકું નથી, એક ટપકું નથી. ઉભો થયો ભુજનો ધણી, બારી પાસે ગયા, આમ ચોપડો સૂરજ સામો રાખીને કીધું કે એ દાદા તારી સાક્ષી આ લખાણ છે, અને આ માણસને વિશ્વાસ છે કે સાક્ષી પુરુષ છે. હવે તું જાણ ને તારું બિરુદ જાણે. અહીંયા એ જ વાત આવી, તું જાણ તારું બિરુદ જાણે, પણ એક નિર્દોષને સજા ન થઈ જાય અને ભુજના ધણીને કલંક ન લાગે એટલી મારી લાજ રાખજે. અને આમ કાગળિયો કર્યો તો આ ખૂણાથી આ ખૂણા સુધી ને આ ખૂણાથી આ ખૂણા સુધી ચોકડી દેખાણી. અને પછી તો ભુજનો ધણી લાલ ચણોઠી જેવી આંખ કરીને કીધું કે શેઠ ચોકડી કાઢી કેમ? ચોકડી કાઢી કેમ બોલ? અને ગાઢ મોકરા થયા વેપારીના, બાપ જીવતદાન દે કે આ જીવતદાન દઈ દે, તને મોતની સજા નહીં દો. કાઢી કેમ? ઈ કે કણબી વયા ગયા પછી મારા પેટમાં પાપ ઉગ્યું. અમે સાઈના જે ચોકડી મારી હોય ને રેસના સાઈને, પછી અમે માથે રેતી ભભરાવીએ, એ રેતીની જગ્યાએ મેં દરેલી ખાંડ ભભરાવી હતી. કે પછી કીડીઓના દર પાસે મૂકી આવ્યો ને, એ ખાંડ ચૂહાઈ ગઈ, કીડીઓ ઢળી ગઈ. તેથી ભુજના ધણીએ કીધું તો કે દાદા હુરજ આજ તે મારી લાજ રાખી, નકર એક નિર્દોષ માણસને હું આ દંડ દઈ દે છે. તારું બિરુદ તું નભાવી. વાણિયાએ કીધું કે હવે મેં મારી ટેક રાખવાની રાખી દીધી, હવે તારું બિરુદ તું નભાવી.
એમ કરી અને શેઠ પલંગ માથે ભૂખા તેરસા આડા પડી ગયા. મા દીકરો બે માં કૂકવા કરે. શેઠે પડખા ફેરવે, એમાં અર્ધિક પોણીક રાતનો મરહ ભાંગ્યો અને એક પડછાયો આવી એનો ઉભો રહ્યો રૂપના અંબાર સમાન અને પૂછ્યું શેઠે કે આપ કોણ છો? કે હું લક્ષ્મી. કેમ પ્રગટ થયા? જાઉં છું, તારી 3 પેઢીથી આવી હતી, હવે જાઉં છું. કે કેમ? કે હાવ ધૂળીમાં નાખી દીધી, હું એટલે આવી હતી. હાવ ધૂળીમાં, ધૂળીના હુંડામાં 100 રૂપિયા ગોતીને પાછા લઈ આવી. નકર મને રજા દે. 2 હાથ જોડીને કીધું કે દયા આવે તો મારા દીકરાની પેઢીએ આવજો, બાકી હું મારી ટેકને નહીં છોડું. આપને જવું હોય તો ખુશીથી જઈ શકો છો. સાંભળજો ભાઈ, એક જ પરહ ભાંગ્યો, 2 બાયું આવ્યું બીજું. તમે કોણ? કે રીધી સીધી. કેમ આવ્યા? હવે અમે જઈએ છીએ. કેમ? કે જ્યાં લક્ષ્મી ન હોય ને અમે ન રહીએ. ખુશીથી રજા દઈ દીધી. પોણો પોર ભાંગ્યો, એક પુરુષ અને સ્ત્રી આવ્યા. કોણ છો તમે? કે અમે યશ અને કીર્તિ છીએ. મારું નામ યશ છે, આ કીર્તિ છે. કેમ પ્રગટ થયા? કે લક્ષ્મી વહી જાય, રીધી સીધી વહી જાય, એના જીવનમાં પાછા યશ ને કીર્તિ ન રહીએ. અમે જઈએ છીએ. દયા આવે તો મારી બીજી પેઢી આવજો, બાકી તમારે જવું હોય તો છૂટશે. નીકળી ગયા. થોડીક રાત બાકી રહી, મરહકું થવા આવ્યું અને એક વૃદ્ધ પુરુષ આવી એનો બોર્યો. એટલે કાંઈ પણ વાણીઓ બોલ્યો નહીં ને સામેથી જ કહી દીધો કે આપ રજા લેતા હો તો ખુશીથી જે હોવ તે મારે જાણવું નથી તમે કોણ છો, પણ જાતા હો તો તમે જાઓ, છૂટશે. અને તે માણસ એટલું બોલ્યો કે જવા માટે નથી આવ્યો, પલોઠી વાળીને બેહવા આવ્યો. કે કેમ? આ બધા એક એક આવીને વયા ગયા. કે આ મને ખબર છે, તો તમે કેમ જવા નથી આવ્યા? કે હું 3 પેઢી થયા તારા ઘરમાં એક પગે ઊભો હતો, હવે આજ પલોઠી વાળીને બેહવા આવ્યો છું. કે એક પગે કેમ ઊભા હતા, હવે આજ પલોઠી વાળીને કેમ બેહવા આવ્યા? કે એક પગે એટલા માટે ઊભો હતો ક્યારે તું નીતિ ચૂકી જાય ને ક્યારે મારે જવું પડે. આજ મને ખબર પડી કે લક્ષ્મીના ભોગે, રીતિ સિદ્ધિના ભોગે, લાભ કીર્તિના ભોગે, યશ કીર્તિના ભોગે પણ તું મારો ત્યાગ નહીં કર, એટલે હું તારીને પલોઠી વાળીને બેહવા આવ્યો. કે તમે કોણ છો? કે હું તારો ધર્મ છો. મને વિશ્વાસ છે કે તું મને કોઈ દી છોડીશ નહીં. પેલા પાંચે પાદરમાં જઈને કે આપણે બધા આવતા રહ્યા, ધર્મ કાનું આવ્યા. ઓલા કે તમે બોલાય આવો ને ઓલા કે તમે બોલાવ્યા. કે હાલો આપણે 5 હપીને જઈએ. 5 પાછા હપીને આવ્યા અને ધર્મને કીધું કે અમે નીકળી ગયા, તમે કેમ નથી નીકળ્યા? કે હું શું કરવા નીકળ્યું? કે કેમ? કે તમારા ભોગે જો આને મને હાંચ્યો હોય તો હવે તો આની પેઢી દર પેઢીમાં પલોઠી વારીને બેહવા આવ્યો. લક્ષ્મી રીતિ સીધી સામું જોયું, રીતિ સીધીએ યશ અને કીર્તિ સામું જોયું. કે હવે કે જેના ઘરમાં ધર્મ હોય ત્યાંથી આપણે રહી ન હોગીએ, હાલો હવે રોકાઈએ આપણે બધા અહીંયા. છે દ્રષ્ટાંત કથા આખી, બની હોય ન બની હોય, પણ આ કથા તમને મને એમ કે ધર્મ એવો હતો, હંતિ ધર્મ રક્ષિતે રક્ષિત તસ્માત ધર્મ હંતવ્ય માનો ધર્મો હતેવી. હે મનુષ્ય, તમે જેટલું ધર્મનું રક્ષણ કરશો એટલું ધર્મ તમારું રક્ષણ કરશે, અને તમે જેટલો ધર્મને તોડશો એટલો ધર્મ તમને તોડી નાખશે. અહીં તો બધું રખત રખાણ છે, તો જેટલો આપણાથી રખાય. હવે તમને કદાચ થાય ધર્મ ધર્મની વાતો કરે તો હું સનાતન ધર્મ કે આ સ્વામિનારાયણનો ધર્મ કે પુષ્ટિ ધર્મ કે એ બધા સંપ્રદાયોમાં આવે, બધું સંપ્રદાયોમાં આવે, શાખા પ્રશાખાઓમાં આવે. વિવેકાનંદજીને કોઈ કીધું તો કે એક લીટીમાં જવાબ આપો ધર્મ એટલે શું, એટલે વિવેકાનંદજી એક લીટીમાં જવાબ દીધો કે ધર્મ એટલે ફરજ. ધર્મ એટલે ફરજ. મારી સાદી ભાષામાં તમને કહું, તમને એમ થાય કે લાખનજીભાઈ કવિના ધર્મ ધર્મની વાતો કરે એટલે ધર્મ રાખો એટલે હું કાંઈ નહીં. તમને જે પાત્ર ભજવવાનું આવ્યું એને પૂરેપૂરો ન્યાય દઈ દો. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે. મને અટાણે બોલવાનું પાત્ર મળ્યું, તમને અટાણે સાંભળવાનું પાત્ર મળ્યું, અહીં કંઈ વરહવાનું પાત્ર મળ્યું. જે પાત્ર મળ્યું એને પૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવાળો બેઠો છે, તારવાય તારે ન તારતા અહીં કે હાકડી કરીએ. પાત્રમાં કચાશ ન રહેવી જોઈએ. પાત્ર પૂરું બદવી જાવ
પછી એ જાણે અને એનું બિરુદ જાણે. એક વખત એને પાત્ર ભજવા છે અને ભાઈ એને પૂરેપૂરા ભજવા છે. હા, એક વાણીઓ મરણ પથારીએ પડેલો, મરણ પથારીએ છેલ્લા આમ જીવ જાય આવે જાય આવે. અમારે લીંબડી રાજકવિ શંકરદાન બાપુ દેથા, કદાચ બાપુ એને તો બધા નામ સાંભળ્યા છે. લીંબડી રાજકવિ શંકરદાન બાપુ દેથા, ફતેહસિંહ કાકા રાખતા બહુ સારું. લીંબડી મહારાજ બહુ છેલ્લે આમ જીવ જાય આવે થાય એટલે દીકરાએ પાસે આવીને કીધું કે બાપુ તમારો જીવ જાય આવે એવું થાય તો કોઈ માન્યતા બાકી રહી ગઈ છે કે કાંઈ? કે નહીં. કે તો જીવને ગતિ કેમ નથી થતી, અટકે છે ક્યાં? કે મારું એક કામ કરો તો મારો જીવ હમણાં શરીર છોડી દે. કે શું? એ કે મારા ડેલી છે ને એ ચણી અને પછી વંડી તોડીને મારી નનામી લઈ જાય. કે બાપુ આવી સરસ ડેલી એને કેમ ચણી દેવી? કે દીકરા આગળ સમય બહુ કઠિન આવે છે, આ ડેલીએથી આજની ઘડી સુધી કોઈ પાછું નથી ગયું. તમારાથી જેથી નહીં હચવાય ને તેથી મારી ડેલી નિહાહો નાખશે. એટલે ડેલી ચણીને પછી બીજી શંકરદાન બાપુની ડેલી ચણીને પછી એમ કહેવાય છે મારા બાપુ વાત કરતા કે વંડી તોડી અને નનામી લઈ ગયા. લીંબડી રાજકવિ. હા, એ શેઠનો જીવ જાય આવે. છોકરા આટો લઈ ગયા વાણિયાના દીકરા. કેમ જીવ જાતો નથી? કોઈ માનતા, કોઈ કઈ કાર્ય અધૂરું, કે એક તૃષ્ણા રહી ગઈ, એક ઈચ્છા રહી ગઈ. કે શું? કે મને એમ હતું કે મારા છેલ્લા શ્વાસ હોય એ વખતે જો કોઈ જૈન મુનિ આવી અને મારા કાનની માલિકો નવકાર મંત્ર સંભળાવે તો મારા આત્માને ગતિ થાય, પણ આજ કોઈ આવ્યું નહીં. દીકરા કે અમે તપાસ કરી આવીએ. નીકળ્યા તપાસ કરવા. ચોમાસાનો સમય, ચાતુર્માસનો સમય, બધા જૈન મુનિઓ છે એ જ્યાં જ્યાં જગ્યા મળી ત્યાં ચાતુર્માસ કરવા માટે થઈને રોકાઈ ગયેલા. અને ચાતુર્માસમાં જૈન મુનિ હાલે નહીં, એનો કંઈ 15 કિલોમીટરનો કેવો કંઈ નિયમ હોય છે, એની વિધિ કરીને એને હાલવાનું, એથી કંઈ લાંબુ હાલે નહીં. બધા રોકાઈ ગયેલા. અને દીકરાએ તપાસ કરી, નજીકમાં કોઈ નંબરે એમાં નિરાશ થઈને દીકરા પાછા આવ્યા. એમાં એક બહુરૂપી ધર્મશાળાની માલિકો વેહ બદલાવે અને એની પાસે જઈને કીધું એલા તને જૈન મુનિ થતા આવડે? હા. નવકાર મંત્ર આવડે? કે હા. એ નક્કી કર્યું કે તું જૈન મુનિ બનીને આવ્યો, આ કામ છે, તારા જે કઈ મજૂરી થાય એ આપી દઉં, તમે તૈયારી કરો, હું આવું. અને ભાઈ આ બે હું બન્યો. હવે તો બહુ રૂપિયા આવતા નથી, બનતા આપણે જોઈ લાવો. એ મદનું થઈને આવ્યો હોય તો આ બે હું મદનું લાગે. આ બે હું બી એ બન્યો. અને અહીંયા કહી દીધું કે મહારાજ સાહેબ આવે છે. પછી બાપા વાણિયાનું ઘર મીંડું જાજમું પથરાવા, મીંડા અત્તર છટાવા, મીંડા ફૂલ પથરાવા. અને એ જૈન મુનિ આવ્યા, પધરામણી કરી અને દેવાણીઓ શ્વાસ છેલ્લા ઘૂંટતો તો એના કાનમાં જઈ અને નવકાર મંત્ર કીધો. નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો ઉઝાયાણમ, નમો લોહે સૌ સાહુણમ, ઐશો પંચણ મુક્કારો સૌ પાઉપણાષણો મંગલાણમ ચ સૌવેશીમ પઢમમ અવઈ મંગલમ. એ નવકાર પૂરો થયો અને પ્રાણ નીકળી ગયા. બહુ રૂપિયા હાલતો થયો. એ ધર્મહરાના માર્ગે ન આવેલો અને બીજો માર્ગ લીધો. શેઠના છોકરાએ વાહે જઈને કીધું હા ભાઈ તારો સામાન ને બધું ધર્મહરામ પડ્યો છે, ધર્મહરાનો માર્ગ આ બાજુ રહી ગયો છે. અને તેથી બહુરૂપી બોલ્યો હતો કે ખોટે ખોટો સાધુ થાવ ને જો એક આત્માને ગતિ મળી જતી હોય તો હવે હું મારા આત્માની ગતિ ન કરી લઉં. એમનો વેહ તો પાલિતાણા આવતો રહ્યો તો જિંદગી કાઢી નાખે એટલે કોઈ વેહ ન ઉતારી જાય. એને વેહ ભજવો કહેવાય, એને પાત્ર ભજવું કહેવાય. હા, એક વખત પાત્ર ભજવી જાવ. આપણે જૈન મુનિ નથી થવું, પણ આપણે દીકરા તરીકે, બાપ તરીકે, ભાઈ તરીકે જે પાત્ર મળ્યા હોય એટલા તો ભજવી શકી ને, એટલા તો ભજવી શકી ને. જેટલી ફરજમાં આવે એટલી ફરજ કરી શકી ને, આટલું કરી જાય ને તો. અને એમાં આપણે જ્યારે પાછા પડીએ ત્યારે એક શક્તિને આપણે પ્રાર્થના કરી કે હે માં, હે ભગવતી, આમાં તું મને તાકાત દેજે.